આ ખેતરમાં આવી ગયા છીએ. આ ખેતરમાં બટાકા વાવવાના છે અને આ અમારે જમફળિયા વાવી છે મામાના ખેતરમાં. અને આ વચ્ચે ડુંગળીઓનું રોપાણ કર્યું છે. તો દેખી લો ગાઈસ, આ જમફળીઓ વાવી છે અને આ ડુંગળીઓનું રોકાણ કર્યું છે. અને અહીં બટાકા વાવવાના છે અભી. અને વहाँ पे ટ્રેક્ટર ખેડી રહ્યું છે. તો ગાઈસ બન્યા રહેજો અમારા અવનવા બ્લોગમાં. આજે તમને બટાકા વાવવાની રીત બતાવીએ કે કેવી રીતે પહેરાય છે. તો આ જમફળીઓ વાવી છે, પીછે પાછળ આપણી જમફળીઓ વાવી છે અને વચ્ચે લસણ વાવી છે. તો ગાઈસ બન્યા રહેજો અમારા બ્લોગમાં. અહીંયા મારે બટાકા પહેરવાના છે અહીંયા બી. અને આ ખેતરમાં ગાયો માટે ઘાસ વાવી છે, દેખી લો. આ એક ટ્રેક્ટર મામા ખેડી રહ્યા છે અને બીજું ટ્રેક્ટર બટાકા વાવવા માટે પેલું પડ્યું છે. તો હમણાં આવશે આ ખેતરમાં બટાકા વાવવા માટે. તો અમે આવી ગયા છીએ અને આ કૂવો છે, આ પાણીનું ટાંકું છે. પેલું બાજુ બીજું ખેતર છે, ત્યાં રાયડો વાવ્યો છે. તો આ ટ્રેક્ટર ખેડી રહ્યું છે અને અહીંયા બટાકા પહેરવાના છે હમણાં. તો બન્યા રહેજો આવા નવા બ્લોગ માટે. तो देख लो गाइस, कैसा व्यू है खेतर का. તો પેલા બટાકા મહિના પછી માર્કેટમાં જવા માટે નીકળી જશે. પેલા ખેતરમાં પણ બટાકા વાવ્યા છે. તો ગાઈસ બનાવી જો, હજી કાંઈ બટાકા પહેરવાના છે. પછી તમને બટાકા પહેરવા આવે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરીએ અને આગળનો બ્લોગ પછી તમને બતાવીએ. હાલ આ ખેતરમાં ટ્રેક્ટર ખેડી રહ્યું છે. તો આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો ગાઈસ. તો બન્યા રહો આવા અવનવા બ્લોગ જોવા માટે. મળીએ તમને પછી થોડી વાર પછી મળીએ. આ ખેતર ખેડાઈ જાય પછી તમને મળીએ આગળ અને આગળનો બ્લોગ પછી કન્ટિન્યુ કરીએ. તો બન્યા રહેજો ગાઈસ. અને તે આવા અવનવા બ્લોગ જોવા હોય તમારે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ગાઈસ. મળીએ તમને આગળના બ્લોગમાં. ફાઇનલી તમારા ખેતરમાં બટાકા કરવાની શરૂઆત કરીએ છીએ. આ ટ્રેક્ટર આવી ગયું છે, પાછળ ટોલીમાં બટાકા પણ આવી ગયા છે. ચાલો, આ મશીન આવી ગયું છે બટાકા ભરવાનું. હવે આ ખેતરમાં બટાકા પહેરવાની શરૂઆત કરીએ છીએ. આ બે ટ્રેક્ટર આવી ગયો છે બટાકા લઈને. પેલામાં બટાકા છે અને આમાં બટાકા પહેરવાનું મશીન છે. ચાલો બતાવું ગાઈસ તમને મશીન. તો દેખી લો ગાઈસ, મારું પેલું ટ્રેક્ટર પણ આવી ગયું છે. આવી ગઈ છે અને આ ટ્રેક્ટરને પહેરવાની શરૂઆત પણ કરી નાખી છે. દેખી લો, આ ટ્રેક્ટર હવે પહેરવાની શરૂઆત કરે છે. તેમાં બટાકા નાખી દીધા છે અને આ અમારું બીજું ટ્રેક્ટર છે. તો નવા બ્લોગ માટે અમારા ચેનલમાં બન્યા રહો. દેખી લો ગાઈસ, આ બટાકા પહેરવાની સ્ટાર્ટ થઈ ગયું છે. દેખી લો ગાઈસ, આ બટાકા પહેરવાની સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને આ અમારું બીજું ટ્રેક્ટર પૂછે. તો ગાઈસ આવા અવનવા બ્લોગ જોવા માટે અમારા બ્લોગમાં બન્યા રહ્યો. આજે આ કટકું 50 કટ્ટા વાવવાના છે બટાકાના. આ ખેતરમાં પેલું બાજુ વવરાઈ ગયા છે. તો ગાઈસ આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. અને આવા અવનવા બ્લોગ જોવા હોય તમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. તો આવા અવનવા બ્લોગ તમને જોવા મળશે ડેલી.
તો ગાઈસ અમારી ચેનલમાં આવીને સપોર્ટ કરો. આ બટાકા પહેરવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પેલા ખેતરે તે પાઉન્ડ પહોંચી ગયો છે ને હવે ટ્રેક્ટર વાળતું આવશે ગાઈસ. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો ગાઈસ અમારા આ બટાકા અને ગાઈસ 50 કટા છે. 3-4 પ્રકારના ખાતર તમલ કર્યા છે અમે, જે બટાકા માટે બેસ્ટ ખાતર છે. આ ખેતરમાં અડધા બટાકા વાવવાના છે અને અડધા ઘઉં વાવવાના છે. અને આ ખેતરમાં આખું ખેતર બટાકાનું વાવવાનું છે ગાઈસ. અમારા પેલા બાજુ પણ બે ખેતર વાવ્યા છે. પેલા ઉગી ગયા છે, એ વહેલા વાવ્યા હતા, એ માર્કેટમાં જવા નીકળી જશે શાક માટે. અને આ પાક્યા બાદ જશે કોલેસ્ટરમાં. તો ગાઈસ અમારું ટ્રેક્ટર વળતું આવી ગયું છે. તો ભાઈ અમારું ટ્રેક્ટર પાછું આવી ગયું છે પાઉન્ડ મારીને બીજો પાઉન્ડ મારવા. તો ગાઈસ ટ્રેક્ટરમાં સોંગ વાગી રહ્યા છે અને બટાકા પહેરી રહ્યા છે. તો ટ્રેક્ટર પાછું આવી ગયું છે. તો ગાઈસ બના રહેજો. દેખો આ બટાકા વાવી રહ્યા છીએ 1 કિલો ગાઈસ. અમારા દક્ષુભાઈ બેઠા ગીતો વગાડે છે અને બટાકાને 2 પાઉન્ડ મારે છે અને ત્રીજો પાઉન્ડ મારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. तो गाइस देखो कितनी सीधी लाइन आ रही है बटाकों की. तो गाइस नवा ब्लॉग જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. તમને ડેલી નવા બ્લોગ જોવા મળશે. તો ગાઈસ આ ખેતરમાં બટાકા પહેરતા 1-1.5 કલાક થશે. આ અમારું બીજું ટ્રેક્ટર છે ગાઈસ. આ પણ મારા મામાનું ટ્રેક્ટર છે. चलो અમે ટ્રેક્ટરમાં બેસીએ ગાઈસ. અમે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ અને આ પાછળ બટાકા મૂક્યા છે ગાઈસ. આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલમાં જેટલો બને એટલો સપોર્ટ કરો. આ ટ્રેક્ટર બટાકા પહેરી રહી છે, અમે ત્યાં સુધી બેસીએ ટ્રેક્ટરમાં ગાઈસ. તો ગાઈસ હવે ટ્રેક્ટર પાછું આવે છે. આ ટ્રેક્ટર થોડું આઘું કરવાનું છે કારણ કે પાછળ નડશે. તો ચલો અમે આઘું કરી દઈએ ટ્રેક્ટર ગાઈસ. તો ગાઈસ ચલો અમે ટ્રેક્ટર આઘું કરી દઈએ. ટ્રેક્ટર આગું લાવી દીધું છે. તો અમારા બ્લોગમાં બના રહીએ. પાછું પેલું ટ્રેક્ટર સ્ટાર્ટ થયું છે. બટાકા પહેરવાનું ચા દીધી અને હવે બટાકા પહેરવાની શરૂઆત કરી. આ ટ્રેક્ટર અમે આગું કરી દીધું છે. તો ગાઈસ બના રહેજો અમારા બ્લોગમાં. શેખુજી આવો અવનવો બ્લોગ જોવા માટે તમને ફૂલ મોજ કરાવીશું ખેતરની. તો આ ટ્રેક્ટર અમે ફાઇનલી આગી કરી દીધું. તો પેલું ટ્રેક્ટર બટાકા પહેરી રહી છે અને મસ્ત સોંગ વાગે છે ગુજરાતી. તો એન્જોય કરો અને અમે પણ એન્જોય કરીએ ગાઈસ. देखो गाइस બે જોન્ડિયર ટ્રેક્ટર છે. બે એક જ જેવા ટ્રેક્ટર છે જોન્ડિયર. તો ગાઈસ
અમારા બ્લોગમાં બન્યા રહીજો, ફૂલ મોજ કરાવીશું તમને. આ ટ્રેક્ટર લોડ હોકે નીકળ રહી છે, પહેરવાનું ચાલુ કર્યું છે અને આ ટ્રેક્ટર આખું કરવાનું છે. તો ચલો આ ટ્રેક્ટર આખું કરીએ. તો ગાઈસ નવા બ્લોગમાં બનાવી રહીજો. આ બટાકા પહેરવાની રીત છે. તો આ બટાકા પહેરી રહ્યા છે, કઈ દેખી લો તમે. તો ફાઇનલી ગાઈસ આ ટ્રેક્ટર આખું કરી દઈએ. તો ગાઈસ ટ્રેક્ટર આગું કરી દીધું છે અમે, અને આ બટાકા છે આમાં. તો ટ્રેક્ટર બીજો પાઉન્ડ લઈને પાછું આવી રહી છે. તો આ નવા બ્લોક જોઈ કરો. ગાઈસ અમારા બટાકા પહેરાઈ ગયા છે. દેખો થોડું જ બાકી છે, થોડું ખેતર બાકી છે. આ અમારા દક્ષુભાઈ. દક્ષુ તમારે કોઈ કહેવું છે? આ દક્ષુ ચરબી કાઢે છે. ફાઇનલી બટાકા પહેરાઈ ગયા છે અને આ ટ્રેક્ટર હજી કાન ઉપર પહેરવાના છે. ગાઈસ બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો પેલા બટાકા પહેરી ગયા છે, મોચમ નાખવાના બાકી છે ખાલી. આ મને ઉપર આપણે રતનપુર પહોંચી ગયા છીએ. દેખો હવે અહીંથી ઘરે જવા માટે સાધન મળે તો અહીંથી ઘરે જઈએ. ફાઇનલી આપણે રતનપુર પહોંચી ગયા છીએ. ઘરે જઈને નાઈને બહાર જવાનું છે. તો અમારા બ્લોગમાં બનાવી રહેજો. આ વ્યૂ છે તો મારું બ્લોગમાં સપોર્ટ કરો, લાઈક કરો. મળીએ ઘરે જઈને તમને. ફાઇનલી ગાઈસ અને હવે ઘરે આવી ગયા છે અને તૈયાર થઈ ગયા છે. હવે અમારે જવાનું છે બહાર. તો આગળ તમને બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. મારા કરણભાઈ તૈયાર થવા ગયા છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. મેં મામાના ઘરે જઈને પાછા આવી ગયા છે અને હવે અમારે બહાર જવાનું છે એક ફંક્શનમાં માતાજીના. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આ અમારા રાહુલભાઈને ગેમ રમી દેખો. રાહુલ, રાહુલ ઓમાય. હા અમારા મહા બેઠા છે. અમારા કરણભાઈ તૈયાર થઈ જાય છે, અંદર તૈયાર થઈ રહ્યા છે, ચશ્મા પહેરી રહ્યા છે. કરણભાઈ તમારે કોઈ કહેવું છે? ઠીક છે ગાઈસ, આ બ્લોગમાં બન્યા રહેજો. અમે આગળ જઈને તમે મળી ગયું અને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. અમારા જીતેન્દ્રભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને આગળ કન્ટિન્યુ કરીએ. હવે અમે આવી ગયા છે બાદરગઢ ગામમાં સદીમાના શુભ અવસરમાં. તો આ બધા આવ્યા છે. આ કરણભાઈ છે, આ જીતેન્દ્રભાઈ છે, આ દલજી મેમ છે, સફે છે. તો આ સદીમાના ભવ્ય અવસરમાં આવી ગયા છે. તો આવા આવનારા બ્લોગ માટે બન્યા રહો. તમે તમારે કોઈ કહેવું છે? અમારા કરણભાઈ આટલું જ બોલે છે, બીજું કોઈ બોલતા જ નથી. આગળ તમને બ્લોગ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આ અમારા શુભમભાઈ છે, આમને ઓળખી લો તમે. આ અમારા શુભમભાઈ છે.